તો ફ્રેન્ડ્સ, તો આપણે લોડિંગ મળી ગયું છે, તો લોડિંગ કરવા જઈએ છીએ. GSW કંપની છે ત્યાં આગળ. ત્યાં પહેલાં આપણે ગાડી વોશ કરાવવી પડશે. તો આપણે પહેલાં જઈશું ગાડી ધોવડાવવા. તો આવી ગયા છે, આપણે ગાડી ધોવડાવવા આવી ગયા છે. અને હવે ગાડી બહુ ગંદી અને ખરાબ થઈ ગઈ હતી, એટલે ગાડી આપણે ધોવડાવી લઈશું. તો આ એનું સર્વિસ સ્ટેશન છે ભાઈનું. તો આપ દેખો, થોડી સાફ છે. ગાડી ધોતા ધોતા સાંજ પડી ગઈ છે, બરાબર. અને હવે આપણે આવી ગયા છે કંપનીમાં. તો કંપનીમાં બધું આ યુનિફોર્મ એની કોટી બોટીને આ બધું અહીંયા લોડિંગ પોઈન્ટ છે. લોડિંગ આ રીતે GSWનું, એટલે મતલબ સ્ટીલની કંપની છે મતલબ. ને અહીંયા એનો શેડ છે, બહુ જ મોટી કંપની છે અહીંયા ઓડિશામાં. અને હવે આ જે ક્રેન આવે છે આપણા ગાડીમાં લોડ થશે, આ માલ જે છે આવે છે બધો જ. તો આપણે અહીંયા પાઇપ ભરી જવાની છે અને એંગલ છે થોડી. તો અમદાવાદ જવાનું છે, તો અહીંથી લોડ થશે માલ. જો આ તમે જો આપણી ગાડીમાં આ વસ્તુ આપણે લોડ કરશું. લોડ કરીને કમ્પ્લીટ એમ રસ્સો ત્રિપાલ મારી દઈશું, બરાબર. કે હાઇટની ઉપર બી ના આવવું જોઈએ, હાઇટમાં જ બી ભરવું, નહીં તો RTO બહુ હેરાન કરે. તો ભરાઈને આ રીતે ભરે છે. જો આ ક્રેન અંદર આવે છે, આ બધી ભરાઈ. અહીંયા ગુજરાતનો માલ વળવો બહુ અઘરો છે, એટલે મતલબ ઓડિશાથી ડાયરેક્ટ ગુજરાત, કેમ કે થોડું તકલીફ પડી જાય છે, બરાબર. તો ફાઇનલી આપણી ગાડી ભરે છે. જો હું તમને બતાવું, બરાબર. જો આટલી હાઇટ ભરાય માલમાં. અને આ કંપની છે અંદર. આ તમને ગોડાઉન બતાવું. આ બધું મતલબ અંદર બધી જ જાતની વેરાયટી